હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં। તો જો વાગી ગયા છે 12:30 અને રસોઈ પણ બની ગઈ છે। નીચે રસોઈ બનાવે છે ને આપણે કપડાં ઘડી કરી લીધા છે, ઇસ્ત્રી કરી લીધા છે અને હવે પરીબેન પણ અહીંયા રમે છે। પરીબેન શું કરે છે જોઈ લે। તો જો પરેશરીબેન તો રમતા હતા અને આરવભાઈ પણ હમણાં સ્કૂલેથી આવ્યા છે, તો એને આરવ ને વ્રજ ને બે રમતા હશે। ચાલો આપણે નીચે જઈએ શું કરે છે બધા। તો ચાલો જોઈએ પરીબેન શું કરે છે। પરીબેન રમતા હતા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। પરેશરીબેન શું કરે? રમકડાથી રમે છો? પરેશરીબેન જો અત્યારે લગી નીચે હતા, બા પાસે રમતા હતા। હવે થોડીક વાર થઈ, હવે અહીંયા રમકડા ઢગલા કર્યા છે, હવે અહીં રૂમમાં રમે છે। કા જો બધી થેલી ભરશે હે? કોને ટ્યુશનમાં જવું છે? આપણે ઉઠીને જવાનું છે, બપોરે સૂઈ જવાનું ને પછી ઉઠીને જવાનું। હો તો જો આપણે હવે નીચે જઈએ છે। નીચે બધા શું કરે છે? જો વ્રજભાઈ આજે અહીં બા પાસે સૂતા છે, થાકી ગયા લાગે। કા વ્રજભાઈ? નારવભાઈ જો હમણાં સ્કૂલેથી આવ્યા છે એટલે એ થાકી ગયા છે। થાકી ગયા છે ને? હે? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કહે છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલો। જય માતાજી માતે। શું કરો છો મમ્મી? જય શ્રી કૃષ્ણ। શું કરો છો? આ દેખાતી છે છોકરાઓ આગળ હમણાં ટીવી જોતા હતા અને તોફાન કરે છે અને આ આરો આવી ગયો છે સ્કૂલેથી અને થાકી ગયો છે। કેટલો થાક લાગ્યો સ્કૂલે જઈને જોતો એટલે હું અહીંયા બેઠી કે દાળ ભાત વ્રજભાઈ ને ડીશ ને બધું રાખી દે ને, જમવાનું ગોઠવી દે એટલે તરત કહે કે દાળ ભાત। ડીશ રાખી એટલે દાળ ભાત ખાવા આવી જ જાય। જો અત્યારે રમે છે અને જમવામાં શું બનાવ્યું છે આજે? દાળ ભાત, ગુવાર બટેકાનું શાક। પેલા તો બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? ચાલ ગરમીમાં રોટલી થાય છે, બહુ ગરમી છે, આપણે નીતરાય છે ઉપરથી આશીષભાઈ ને અમારે કેવું જોઈએ કે રસોડામાં એસી નખાવી દો। કરાવો તો છે ને ગરમી ઓછી થાય થોડી રસોડામાં। જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। જો ગરમા ગરમ રોટલી ઉતરે છે, મેનુ તો બહુ ઝાઝું છે અત્યારે। એવું છે? કાલ અમારા આરોગ્ય છે ને ગજિયા કર્યા તો દાળ ભાત ખાધો। કે હમણાં રસ બને છે ને તમે દાળ ભાત ઓછા થાય। એટલે કાલ દાળ ભાત તો રોયા તેલા દાળ ભાત છે, કેરીનો રસ છે, રોટલી છે, ગુવાર બટેકાનું શાક, સંભારો, ફૂલ મેનુ છે આજ। આવી જો મને પરેશરીબેન જો નીચે ઉતરા ખંકા ભરીને। તો જો જમવામાં અત્યારે ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે, પછી દાદા ને બા માટે રોટલા છે જુવારના, પછી દાળ બનાવી છે સરસ, સંભારો છે, પછી ભાત છે, પછી રસ ને છાશ ને બધું હતી। જમવા બેસું ત્યારે જો પરીબેન નીચે આવી ગયા બધા રમકડા લઈને। ચાલો જો બધા જમવા હવે બેસે છે। જો વ્રજભાઈ જો કેટલા તોફાન કરે છે। ચાલો જો તો વાગી ગયા છે 8:45 અને જમવાનું તૈયાર થઈ ગયું છે। કા આજ તો શું બનાવ્યું છે જમવાનું? આજ ખાટા ઢોકળા બનાવ્યા છે, એનો વઘાર થાય છે। અમારે છે ને ઘરમાં બધાને ગળ્યા ભાવે, વઘારેલા પ્લેન ભાવે એટલે એને પેલા ગરમ ગરમ હતા ને બધા છોકરાઓ જમી લીધા અને હવે જો મસ્ત બધાને છે ને ગળ્યા ભાવે એટલે વઘારેલા મરચું લીંબુ નાખીને વઘારીએ।
ફૂડ ગળ્યા ભાવે. હમ. ગળ્યા ઢોકળા કોને ભાવે કોમેન્ટ કરજો. હા, કોમેન્ટ કરજો કે કોને ગળ્યા ઢોકળા ભાવે છે, કોના ઘરમાં આવા ખવાય છે. સાઈડમાં પાઉંભાજી છે. હમ. પાછળનું મેનુ. સાઈડમાં છે ને પાઉંભાજીનું મેનુ છે. બહારની પાઉંભાજી છે આજ તો, કેમ કે અમારા બે છે ને એ નથી ખાતા આવું કંઈ ઘરનું બનાવેલું આવું ઢોકળા કે એવું કંઈ, એટલે એના માટે ભાજી આવી છે. ભાજી, ભાખરી, રોટલી બધું જ બન્યું છે, એવું નથી ખાલી ઢોકળા જ છે. મેનુ ફૂલ જ હોય, ગમે એક વસ્તુ કોઈ દી ન હોય. જો બહાર આડું નાખે છોકરાઓને કે હાલો હવે આમ બહાર. જો અત્યારે વાગી ગયા છે 9:30 ને બધા તમે જમીને ફ્રી થઈ ગયા છે. કામ પણ બધું પતી ગયું, બધા જમી લીધું. બધા છોકરાઓ જો હવે કોઈક દાદા પાસે રૂમમાં છે ને બધા અગાસીમાં કોઈ ઠંડી હવામાં બેસવા ગયા છે, કોઈક ટીવી જોવે છે. જો આ સાથે જ અમારો અહીં આજનો બ્લોગ અહીં જ અમે એન્ડ કરી છીએ. તમને અમારો બ્લોગ કેવો લાઈક હોય લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાછા મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો.